અમરેલી જિલ્લામાં રાજાશાહી વખતની હજુ જેલ અડીખમ ઊભી છે. અમરેલી જિલ્લાના લાઠી શહેર રાજાશાહી વખતનું શહેર ગણવામાં આવે છે. અહીં 1905માં જેલ તૈયાર કરવામાં આવી હતી, જે જેલ હજુ પણ અડીખમ ઊભી છે. ત્યારે વિરાસત ગણાતી આ રાજાશાહી જેલની શું છે હાલત, જોઈએ આ રિપોર્ટમાં. કવિ કલાપીનું ગણાતું આ લાઠી ગામ રજવાડામાં બેનમૂન ગામ તરીકે વિખ્યાત હતું. હઠીલાના રાજાનું હઠીલા નગર ભાગી પડ્યું હતું. ત્યારબાદ હઠીલાથી અહીં મોટી સંખ્યામાં લોકો રહેવા આવ્યા હતા. ત્યારબાદ આ લાઠી શહેર વિકસાવ્યું હતું અને લાઠીમાં પહેલાના રાજાઓ પણ રહેતા હોવાની લોકવાયકા છે. જ્યારે આ લાઠીમાં અદ્ભુત જેલ આવેલી છે. આ જેલનું બાંધકામ કલાત્મક રીતે કરવામાં આવ્યું છે. તેના દરવાજા તેમજ બારીઓ પથ્થરથી તૈયાર કરવામાં આવેલી છે. તેમજ પથ્થરની અલગ અલગ ચિત્રો કંડારવામાં આવ્યા છે અને દરેક તૈયાર કરવામાં આવેલા વારસો હજુ પણ લાઠી શહેરમાં રાખવામાં આવ્યો છે. લાઠી શહેરની અંદર ઐતિહાસિક જેલ આવેલી છે. આ જેલ 1905 અને 6માં બનાવવામાં આવી છે અને જેલમાં હજુ પણ આ તકતી લગાવેલી છે, જેનું સંપૂર્ણ બાંધકામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ જેલની અંદર નાના નાના બેરેક પણ આવેલા છે અને કેદીઓ અહીં રાખવામાં આવતા હતા. આ રજવાડા સમયનું જેલમાં 1-2 ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવે છે. જેલ લાઠી શહેરની ઐતિહાસિક જેલ કહેવાય છે. હાલ આ જેલનું રિનોવેશન કરવામાં આવે તો આ વારસો સચવાઈ રહે તેમ છે. રજવાડા સમયની અંદર આ જેલ બનાવવામાં આવી હતી. અંદાજિત 120 વર્ષ જૂની આ જેલ છે અને ગામના લોકો તેમજ આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ પણ આ જેલની મુલાકાતે આવે છે. પરંતુ જો આનો રિનોવેશન કરવામાં આવે તો વારસો જળવાઈ શકે તેવું પ્રબુદ્ધ લોકો ઈચ્છી રહ્યા છે. લાઠી શહેરમાં પોતાના બાળપણથી જોતા આવતા લોકોએ પોતાના દાદા પાસેથી વાત સાંભળી હતી અને ત્યારબાદ પોતાની ઉંમર અને અભ્યાસ ક્ષેત્રે આગળ જતા આ જેલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ખબર પડી હતી કે આ જેલ એ રજવાડા વખતની છે. આ જેલની અંદર નાના નાના બેરેક પણ આવેલા છે અને અહીં કેદીઓને સાચવવામાં આવતા હતા. એક મુખ્ય જેલ છે અને મુખ્ય જેલની અંદર નાના નાના બેરેક આવેલા છે. લોખંડના દરવાજા અને પથ્થરના બાંધકામથી આ જેલ તૈયાર કરવામાં આવેલી છે. મારું નામ પૃથ્વીરાજસિંહ રાણા છે અને આપણે જે અત્યારે આ જેલના કમ્પાઉન્ડમાં ઊભા છે એ જેલ 1905-6માં બનેલી છે. પર આપણે જોઈ શકો છો એની તકતી પણ મારેલી છે. એ જેલની કન્ડિશન અત્યારે જોતા ખૂબ જ દયનીય સ્થિતિમાં ઊભી છે. અત્યારે એમની બહારની દિવાલ જર્જરિત છે. છતાં આપણે અત્યારે સરકારશ્રીને એ જ અપીલ કરી છે કે આ જે જગ્યાઓ છે એ જૂની જગ્યાઓ બધી એનું ઉપર પૂરતું ધ્યાન આપે અને સચવાઈ રહે તો સારી વાત છે. કેમ કે આનું બાંધકામ 100-125 વર્ષ પહેલા બનેલું છે, છતાં પણ અત્યારની આધુનિક જેલ જેવું પણ જોઈ શકો છો તમે. વિસરાઈ ગયેલી વિરાસતની જેલ છે આખી, અને જીર્ણોદ્ધાર નથી થયો. આ કરવા માટે શું કરવું જોઈએ, તમે શું વિચારો છો? મારું નામ છે હસમુખ કાટિયા, હું લાઠી ગામનો જ છું અને મારી ઉંમર લગભગ 42 વર્ષ થઈ છે. ઘણી વાર અવારનવાર સ્કૂલે જતા મેં જોયું છે કે આ શું છે, પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો જૂની જેલ છે દાદા કહેતા. અને મેં ગેટમાંથી જોયું તો ઘણી બહુ જૂની છે, મરામત કરવાની જરૂર છે. અને અત્યારની યંગ જનરેશન, નાના છોકરાઓ જે HKG માંથી ભણવાથી વ્યા જાય છે અને કાંઈ આવું જોવા મળતું નથી. તો સરકારશ્રી પાસે અપીલ છે કે આવી જૂની વિરાસતો છે તો એને મરામત કરી, વ્યવસ્થિત કામ કરી અને એને હાઇલાઇટ કરે તો આજનું યંગ જનરેશન, નાના છોકરાઓ આના વિશે વિચારે અને જોવે તો એને ખ્યાલ આવે કે આ બધું જૂનું શું છે. લાઠીનો રાજમહેલ અને જેલ જર્જરિત હાલતમાં છે. આની માટે શું સાહેબ પગલાં લેવામાં આવ્યા છે? જે આપણે વાત કરી અગાઉ એ જ મુજબ જે ઐતિહાસિક વારસો છે એ વારસાને જાળવવા માટે જેટલા કલાપીને લગતા અને દરબારગઢને લગતા કે એ તમામ બાબતો છે એને આવરી લેવાની છે. એમાં જે દરબારગઢ છે જે મામલતદાર કચેરી તરીકે પણ ઉપયોગમાં આવતું હતું એ અને એની સાથેની જેલ, આ બંને જ બાબતો એમાં આવરી લઈ અને એના રિનોવેશન અને એના જાળવણી માટેની જે દરખાસ્ત છે એ અત્રેથી કરવામાં આવેલી છે. પ્રવાસન વિભાગ છે એમાં આગળની કામગીરી કરી અને એ જાળવણીની કામગીરી પણ કરે એ મુજબની દરખાસ્ત કરવામાં આવેલી છે. આ બાબતે આપણે જણાવીએ કે અમરેલી જિલ્લામાં પ્રવાસનના સ્થળો વિકસાવવા માટેની જે પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવેલો છે એમાં આપણું લાઠી છે એ લાઠી શહેર ખૂબ જ ઐતિહાસિક વારસો ધરાવે છે અને એમાં પ્રવાસીઓની સંખ્યા વધે, અહીંયાનો ઐતિહાસિક વારસો જળવાય અને ગુજરાત અને ભારતના લોકો અને વિશ્વના લોકો એને જાણતા થાય એ ઐતિહાસિક વારસાને, એ બાબતની અત્યારેથી કાર્યવાહી કરવામાં આવેલી છે.